હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બિનલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 10 નું જે ચેપ્ટર 2 છે એના સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 2 ના જે દાખલા છે એ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે આગળ આપણે જોઈ ગયા ક્વેશ્ચન 1 માં શું હતું કે આપણને કોઈ દ્વિઘાત બહુપદી આપી હોય અને એના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવતા હતા. અહીંયા આપણને શું કીધું છે જુઓ કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે અને એના પરથી આપણે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. એટલે કે આગળના જે દાખલામાં હતું કે આ બહુપદી આપી અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો હતો અને આમાં શું કરવાનું છે કે આપણને ઓલરેડી શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે અને એના પરથી આપણે દ્વિઘાત સમીકરણ મેળવવાનું. તો અહીંયા જો પહેલો જે દાખલો છે એમાં આપણને આ શું છે 1/4 અને -1. તો અહીં ધ્યાન આપવાનું કે પહેલું શું કીધું છે? પહેલું છે શૂન્યનો સરવાળો. તો હંમેશા પહેલું જે લખ્યું હોય એ જ સમજવાનું. શૂન્યનો સરવાળો તો આપણે અહીં લખવાનું કે આલ્ફા પ્લસ બીટા. બરાબર, શૂન્યો કયા? આલ્ફા અને બીટા હતા, એનો સરવાળો શું થાય? 1/4. અને બીજું શું છે? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા બરાબર -1. આમાં ધ્યાન રાખવાનું, પરીક્ષામાં જો આપણને પહેલા એવું કીધું હોય કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો છે તો આપણે અહીંયા આને સરવાળાની જગ્યાએ ગુણાકાર સમજવાનું. જે આપ્યું હોય એ તમારે વાંચીને જ કરવાનું, નહીં તો ભૂલ પડે. હવે આ બે વસ્તુ આપણને આપ્યું છે. હવે આપણે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આપણે આ એક સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું, યાદ રાખવાનું. તો શું થાય? દ્વિઘાત બહુપદીનું px બરાબર k x² પ્લસ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર, આ એક સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું અને અહીંયા કે મૂકવાનું. બરાબર, હવે અહીંયા કે એમને એમ રાખીએ અને આ જે આલ્ફા અને બીટા છે એની વેલ્યુ અહીંયા આપણે લખવાનું કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કે 0 ના લઈ શકાય, એ સિવાયનું કોઈ પણ લઈ શકીએ. તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 1/4x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? -1. બરાબર, હવે અહીંયા 4 ને લસા લઈએ તો 4 અહીંયા ગુણાય એટલે 4x² માઇનસ અહીંયા તો 4 છે જ એટલે અહીંયા કશું નહીં એટલે x પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. બરાબર, અને અહીંયા 4 વડે ગુણ એટલે 4 અને આખાના છેદમાં પણ શું આવ્યું? 4 આયા. હવે અહીંયા આપણે k બરાબર 4 લઈ લેવાનું. શું કરવાનું? અહીંયા છેદમાં જે આવે એના જેટલી k ની સંખ્યા લઈ લેવાની. તો લખવાનું કે k બરાબર 4 લેતા. તો p of x બરાબર અહીં 4 મૂકીએ તો 4 4x² માઇનસ x માઇનસ 4 છેદમાં પણ 4. બરાબર, હવે આ ઉડી જાય તો શું આવી ગઈ? બહુપદી મળી ગઈ આપણને. p of x બરાબર 4x² માઇનસ x માઇનસ 4 જે માંગેલ છે. ખબર પડી? સૌથી પહેલા શું કરવાનું કે આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યું છે સરવાળો, તો સરવાળો આ લઈ લેવાનો, ગુણાકાર આ લઈ લેવાનો અને આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું. શું છે કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. અને અહીંયા જે એની કિંમતો આપી છે આલ્ફા બીટાની એ મૂકવાની, લસા લેવાનો અને k બરાબર પછી ધારીને એને છેદ ઉડાડી દઈએ તો આપણને જે માંગ્યું છે મળી જાય. હવે છે બીજો છે નેક્સ્ટ શું છે? √2 અને 1/3. તો અહીંયા પણ આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 2 અને આલ્ફા ઇન્ટુ બીટા શું છે? 1/3. બરાબર, આપણને આપેલું છે. હવે આપણે શું લખવાનું? બહુપદી લખવાની. શું છે બહુપદી? હવે px બરાબર k x² વત્તા સોરી અહીંયા યાદ રાખજો અહીંયા માઇનસ આવે, માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર, અહીંયા પણ આપણે લખી દેવાનું કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી px બરાબર k x² માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2x +
આલ્ફા ઇન્ટુ બીટા 1/3. હવે અહીંયા જે 3 છે એને શું કરવાનું? લસા લેવાનું. તો કે 3 નો x સ્ક્વેર માઈનસ અહીંયા 3 વર્ગમૂળમાં 2x વત્તા અહીંયા 1 બરાબર. અને છેદમાં આ જે 3 છે લસા લીધો એટલે અહીંયા આવે. હવે આપણે શું કરવાનું? k બરાબર 3 લેતા બરાબર. કાં તો ધારતા જે લખો એ તમે ધારો કે k બરાબર 3 અથવા 3 લઈએ. અહીંયા 3 લખીએ તો 3x સ્ક્વેર માઈનસ 3 વર્ગમૂળ 2x વત્તા 1 અને આખાના છેદમાં શું આવે? 3. તો આ સરખા 3 ઉડી જાય તો શું થઈ ગયું? બહુપદી કઈ મળી આપણને? px બરાબર 3x સ્ક્વેર માઈનસ 3 વર્ગમૂળ 2x વત્તા 1. તો આ ખબર પડી. તો આ જ રીતે આપણે આગળના દાખલા પણ કરીએ. નેક્સ્ટ છે 0 અને વર્ગમૂળ 5. તો અહીંયા પણ આલ્ફા પ્લસ બીટા બરાબર 0 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમૂળમાં 5 બરાબર. સમીકરણ તો આપણને ખબર છે px બરાબર k x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x અને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. અને શું લખવાનું? k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે અહીંયા x નો વર્ગ માઈનસ આલ્ફા વત્તા બીટા કેટલા થાય? 0. તો અહીંયા 0x અને આલ્ફા ગુણ્યા બીટા વર્ગમૂળમાં 5. તો કે અહીંયા શું આવ્યું? x નો વર્ગ માઈનસ આ 0 છે એટલે 0 જ થાય અને આ વત્તા વર્ગમૂળ 5. હવે અહીંયા શું કરવાનું? અહીંયા તો તમે કહેશો ને મેડમ નીચે તો કશું આવ્યું નહીં છેદમાં. તો શું લેવાનું? કે કશું ના હોય તો કે બરાબર શું લઈ લેવાનું? 1 લેતા 1 લઈ લેવાનું બરાબર. અહીંયા કે ની જગ્યાએ 1 લઈએ આપણે તો શું મળી આપણને? બહુપદી p of x બરાબર x સ્ક્વેર વત્તા વર્ગમૂળ 5 જે માંગેલ છે. આ ખૂબ જ સહેલા દાખલા છે અને પરીક્ષામાં આમાંથી કોઈ પણ 2 માર્ક્સમાં પૂછાતા હોય છે બરાબર. તો પ્રેક્ટિસ કરવી. હવે ચોથા નંબરનો છે 1 અને એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 1 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર પણ 1. હવે બહુપદી લખવાની કે p of x બરાબર k x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા k is not equal to 0. હવે જે વેલ્યુ છે આલ્ફા અને બીટાની મૂકવાની. x નો વર્ગ માઈનસ આલ્ફા વત્તા બીટા 1 છે એટલે 1x અને આલ્ફા ગુણ્યા બીટા પણ 1. અહીંયા પણ k x સ્ક્વેર માઈનસ 1 નિશાની છે એટલે શું થઈ જશે? માઈનસ x અને આ પ્લસ 1. અહીંયા પણ છેદમાં કશું નથી એટલે આપણે k બરાબર 1 લેતા. અહીંયા k બરાબર 1 લખીએ તો શું આવી ગયું? p of x બરાબર x સ્ક્વેર માઈનસ x પ્લસ 1 બરાબર. બહુપદી મળે આપણને કે જે માંગેલ છે. તો આ રીતે થયા 2 દાખલા. હવે નેક્સ્ટ છે કે અહીંયા શું આપ્યું છે 5 નંબરમાં 1/-1/4 અને 1/4. તો આપણે લખવાનું કે આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 બરાબર. હવે સૂત્ર લખવાનું p of x બરાબર k x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર. અહીં શું લખવાનું? k is not equal to 0. 0 નથી. પછી k x નો વર્ગ માઈનસ આલ્ફા વત્તા બીટા કેટલા છે? -1/4 x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા 1/4
હવે અહીંયા શું આવશે? 4 લસાવશે, નીચે 4 છે એટલે તો કે અહીંયા 4x નો વર્ગ માઇનસ આ માઇનસ માઇનસ શું થાય? પ્લસ. અહીંયા તો 4 ઓલરેડી છે એટલે 1 લખવાનો 1x બરાબર વત્તા અહીંયા પણ 1 આવશે અને આખાના છેદમાં શું આવશે? 4. હવે આપણે શું કરવાનું? 4 ને શું લેવાનું? k બરાબર 4 ધારતા લેતા k બરાબર 4 લખીએ આપણે તો શું થઈ જાય? તો 4 4 નો 4x વર્ગ વત્તા x વત્તા 1 અને આખાના છેદમાં 4. હવે 4 4 ઉડી જાય તો આપણને શું બહુપદી મળે? p of x બરાબર 4x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર જે માંગેલ બહુપદી છે બરાબર જે માંગેલ છે. ખબર પડી? અહીંયા પણ આપણે સેમ આગળ કર્યું હતું એ જ રીતે કે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ જે સરવાળો છે તો -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા તો 1/4 મૂક્યો બરાબર. બંનેના છેદમાં 4 છે એટલે 4 ને આપણે લસા લઈ લીધો એટલે 4 અહીં ઉડી જાય x ની જોડે x વર્ગની જોડે અને પછી k બરાબર 4 ધારી લીધા સમાન સમાન ઉડી ગયા છે તો આપણે જે બહુપદી માંગી છે દ્વિઘાતી આપણને મળી ગઈ. હવે અહીંયા પણ શું કરવાનું છે? એ જ વસ્તુ છે. આલ્ફા પ્લસ બીટા બરાબર 4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 આપેલ છે આપણને. બહુપદી લખવાની કે p of x બરાબર k x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા પણ k is not equal to 0. આ ખાસ લખવાનું k is not equal to 0. જો k બરાબર 0 લઈએ તો આખી બહુપદી શું થઈ જાય? શૂન્ય થઈ જાય એટલે k is not equal to 0 ખાસ લખવાનું જ. હવે અહીંયા x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા કેટલા છે? 4 તો 4x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા 1 એટલે 1. હવે અહીંયા કશું છેદમાં છે નહીં એટલે લસા ના લેવાય એટલે k બરાબર 1 લેતા 1 લઈ લેવાનું તો શું આવશે? k બરાબર 1 લખીએ તો p of x બરાબર અહીંયા 1 મૂકી દેવાનું 1 નું તો જોડે આખી બહુપદી ગુણાકાર થાય એટલે 1 નો કશું નહીં 1 જ લે x² માઇનસ 4x વત્તા 1 કે જે માંગેલ બહુપદી છે. તો અહીંયા જે આપણે આ ચેપ્ટર નંબર જે 2 છે તે અહીંયા આપણે પૂરું થાય છે બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો જો તમને કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો અને મારો વિડીયો તમને ગમતો હોય તો એને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.